સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું જમરૂકનું સિરપ, જે આપણે સ્ટોરેજ કરવાનું છે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે એને એક ગ્લાસ પાણીમાં 2 ચમચી પલ્પ નાખીને રેડી કરી દેવાનું। તો તેના માટે મેં અહીંયા 2 જમરૂક લીધા છે, એને ધોઈ લીધા છે ને આપણે હવે એને સમારી લઈશું। તો હવે જમરૂકને સમારી લીધા બાદ એક મિક્સરમાં આપણે લઈ લઈશું અને એને ક્રશ કરી લઈશું। તો આ જમરૂકનું સિકંજી બી ખૂબ સરસ લાગે છે। તો હવે આપણે મિક્સર જારમાં ક્રશ કરવા લઈશું અને એમાં થોડું પાણી એડ કરશું। તો આટલું ક્રશ કરવા માટે મને અડધા ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી હતી। હવે આપણો જમરૂકનો પલ્પ બધો સરસ મજાનો ક્રશ થઈ ગયો છે। હવે આપણે એને ગાળી લઈશું। તો અહીંયા 1 બાઉલ જેટલો જમરૂકનો પલ્પ થયો છે, એને આપણે ગાળી લઈશું। જેટલો પલ્પ છે એટલા જ પ્રમાણમાં આપણે ખાંડ લેવાની છે। તો અહીંયા 1 બાઉલ ખાંડ છે અને 1 બાઉલ જમરૂકનો પલ્પ છે, 2 સરખા પ્રમાણમાં લીધું છે। એને બરાબર મિક્સ કરી લીધું છે। બરાબર આપણે મિક્સ કરી લીધા બાદ આપણે એને હવે ગેસ પર ગરમ કરી લઈશું। તો હવે અહીંયા ગેસ પર મેં એને ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે એને ફાસ્ટ ફ્લેમ પર જ રહેવા દેવાનું છે ગેસની, અને ચેક કરતા રહેવાનું છે। બરાબર ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ફેરવતું રહેવાનું। અને જેમ ઉકળે ત્યાં સુધી આપણે એને ચેક કરતું રહેવાનું। ચાસણી આપણે 1 તારની બનાવવાની છે। તો આપણી ખાંડ ઓગળી રહી છે અને હવે આપણું જે સિરપની ચાસણી છે તે ઉકળવા રહી છે। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું જમરૂકના પલ્પની ચાસણી બનવા 1 તારની આપણે ચાસણી બનાવવાની છે। તો આ રીતે બરાબર ઉકાળી લઈશું અને ચેક કરી લેવાનું। તો અહીંયા બરાબર મેં ઉકળવા દીધું છે અને હવે ચેક કરવાનું છે, પણ ચેક કરવાનું મેં ડીશમાં બતાવ્યું નથી। તો અહીં 1 તારની ચાસણી બને એટલું આપણે ઉકાળી લેવાનું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। તો તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાનું સિરપ થઈ ગયું છે અને બરાબર સતત હલાવતું રહેવાનું। તો હવે આપણે એમાં થોડુંક 1 લીંબુનો રસ લીધો છે તે એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું ઘટ્ટ થઈ ગઈ છે। તો આ રીતની આપણે ચાસણી બનાવવાનું જમરૂકનો સિરપ, અને 1 લીંબુનો રસ લીધો છે તે એડ કરી દઈશું। તો હવે એને બરાબર ઠંડુ પડી ગયા બાદ આપણે એને ગેસ પરથી ઉતારી લઈને હવે સાઈડ પર કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું સિરપ ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે એને એક કન્ટેનરમાં એડ કરશું। તો અહીં
બરાબર સતત સ્ટોરેજ કરવાનું છે એટલે એને બરાબર ઠંડુ પડવા દઈએ છીએ ને તમે ચાહો તો આમાં કલર પણ એડ કરી શકો છો, તો મેં આમાં કલર એડ કર્યો નથી, બિલકુલ ઓર્ગેનિક છે. તો હવે આપણું સિરપ સરસ મજાનું ઠંડુ પડી ગયું છે અને મેં એક બાઉલમાં કાઢી લીધું છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે. તો હવે તમને મેં એક ગ્લાસમાં આ સિરપ લઈને એનું જ્યુસ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા 2 થી 2.5 ચમચી જેટલું સિરપ લીધું છે અને 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. બરાબર એને મિક્સ કરી લઈશું અને આઈસ ક્યુબ લીધી છે 1 થી 2. તો સરસ. તો આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાહેબ બનગી સાહેબ.